તો ચાલો આજે આપણે આ પ્રશ્નને સરળ રીતથી ગણવાનો પ્રયાસ કરીએ. તો પ્રશ્ન છે કે તમે કોની માની દીકરીના દીકરા છો? તો ચાલો ડ્રો કરીએ. તો અહીંયા તમે છો અને આ કોઈ વ્યક્તિ છે અને તમે આ કોઈ વ્યક્તિની માતા, આ કોઈ વ્યક્તિની માં હોય, આ કોઈ વ્યક્તિની માં અને એ માની એક દીકરી અને એ દીકરીના તમે પુત્ર છો. અહીંયા તમે છો આ પ્રશ્ન પ્રમાણે સેટ થઈ ગયું કે અહીંયા તમે છો કે તમે કોકની માના દીકરીના તમે દીકરા છો. તો હવે અહીંયા આ માં છે તો આ માની એક દીકરી છે અને આ જે છે એ માનો જ પણ કોક સંતાન હશે. અહીંયા સમજવા માટે જો અહીંયા પુત્ર લખી દઈએ તો આ માનો એક પુત્ર છે અને માની એક પુત્રી છે. તો હવે આ માના બે સંતાન છે અને આ દીકરી છે અને આ દીકરો છે. તો આ બંને એકબીજાના ભાઈ બહેન થયા તેમ કહેવાય. હવે આ બંને જો ભાઈ બહેન હોય તો અને અહીંયા પુત્ર છે તો તમારો મમ્મીનો ભાઈ એટલે તમારા મામા થશે. હવે તમારા જો અહીંયા મામા થાય અથવા તો તમારી માસી થશે. જો અહીંયા ઉલ્લેખ નથી આપેલો એટલે ઓપ્શનમાં જવાબ બંને રીતે આવી શકે કે તમે તમારી માસીના માના દીકરીના દીકરા છો અને બીજો જવાબ આવી શકે કે તમે તમારા મામાના માતાના દીકરીના તમે દીકરા છો. તો ઓપ્શનમાં જોઈ લેવાનું કે માસી જવાબ આપેલો છે કે મામા જવાબ આપેલો છે. તો ઓપ્શનની દ્રષ્ટિએ માસી તો જવાબ ઓપ્શનમાં છે ને, માસી ઓપ્શનમાં નથી તો આપણો જવાબ થશે કે આપણે આપણા મામાની માની દીકરીના દીકરા છીએ. તો